સુરતની લિંબાયત પોલીસે ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરવા માટે પિસ્તોલ લાવનાર રાંદેર બાપુનગરના સમીરને ઝડપી પાડ્યા બાદ તેને પિસ્તોલ સપ્લાય કરનારા યુપીવાસી અને કોસાડ આવાસ ખાતે રહેતા સંબંધ બટકાને પણ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતમાં સતત ગુનેગારો દ્વારા ગંભીર બનાવને અંજામ અપાઈ રહ્યો હોય, જેને લઈને સુરત પોલીસ કમિશનર પંકજ ગેહલોત, જોઈન્ટ સીપી બલરામ મીણા, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને એસીપી ડી ડિવિઝનની સૂચનાને લઈને લિંબાયત પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે હથિયારબંધીના કેસો શોધી કાઢવા અને મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા પીએસઆઈ કેચ ચૌધરીની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરતા હતા। ત્રણનામ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ મળેલી બાતમીના આધારે લિંબાયત પિસ્ટલ સાથે ઝડપેલા આરોપી રાંદેરના બાપુનગર ખાતે રહેતા સમીર શાહ ઉર્ફે અગ્નિપથને હથિયાર સપ્લાય કરનાર મૂળ યુપીના આઝમગઢ હાલ કોસાડ આવાસ ખાતે રહેતા સમદ બટકો કાસિમ શેખને પણ ઝડપી પાડ્યો હતો। આરોપી સમદ ઉર્ફે બટકો શેખની લિંબાયત પીઆઈ ડી ચૌહાણે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે આરોપી સમીર ઉર્ફે અગ્નિપથ સાથે તે મિત્રતા ધરાવે છે અને સમીરનો તેની પત્ની સાથે ઝઘડો ચાલતો હોય, જેથી તેની પત્નીને મારવા માટે પિસ્તોલ પોતાની પાસેથી લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી। તો લિંબાયત પોલીસે સુરતમાં એક હત્યા થાય તે પહેલા જ હત્યારા અને હત્યારા સપ્લાયરને ઝડપી પાડતા ત્યારે કોટી લિંબાયત પીઆઈ ડી ચૌહાણ તેમની ટીમની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે।